ધારી તાલુકાના પે સેન્ટરના મોટા ભાગના શિક્ષકો તેમજ આચાર્ય કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર ફરજ દરમિયાન ક્રિકેટ રમતા જોવા મળ્યા। ધારી તાલુકાના અલગ અલગ પે સેન્ટરોમાંથી સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય મામલતદાર ઓફિસ પાછળ મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા। તે બાબતે લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે આ બાબતની અમારી પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી માંગવામાં આવી નથી, જેને લઈને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। શિક્ષકોના ક્રિકેટ રમવા બાબતે અમને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને મેં જણાવેલ છે કે તેમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ, અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોણ અને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ્સ રિપોર્ટ અમને સબમિટ કરે છે, જેથી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય। સર, આમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં? સામાન્ય રીતે જો ચાલુ ફરજ દરમિયાન પૂર્વ પ્રમાણ ગયા હોય તો સેવા અને શિસ્તના નિયમો મુજબની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય।